જય માતાજી મિત્રો. શું તમે એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં લોકો મીઠાની માનતા રાખે છે અને લપસ્યા ખાવાની અનોખી પરંપરા છે? આજે આપણે એવી જ એક જગ્યાની મુલાકાત લઈશું. આજે આપણે રાજકોટ નજીક આવેલા પ્રસિદ્ધ પીચરી માતાજીના મંદિરે આવ્યા છીએ. માત્ર દર્શન જ નહીં, પરંતુ આજે આપણે આ મંદિરનો ઇતિહાસ અને કેટલીક રસપ્રદ માહિતી પણ જાણીશું. સૌ પહેલા જાણીએ કે આ મંદિર ક્યાં આવેલું છે. પીચરી માતાજીનું મંદિર રાજકોટ શહેરથી થોડા અંતરે પીચરી ગામ નજીક આવેલી ટેકરી પર આવેલું છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ આ સ્થાન ઘણા વર્ષોથી શક્તિ ઉપાસનાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. કહેવાય છે કે માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા અને ત્યારથી ભક્તો અટૂટ શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા આવે છે. વર્ષો દરમિયાન મંદિરનો વિકાસ થયો અને આજે તે સૌરાષ્ટ્રના જાણીતા ધાર્મિક સ્થળોમાંનું એક બન્યું છે. સ્થાનિક લોકવાયકા અનુસાર પીચરી માતાજી જોગમાયા સ્વરૂપે પૂજાય છે. ચારણ સમાજની પરંપરાઓમાં તેમની વિશેષ માન્યતા છે. લોકકથાઓમાં ઉલ્લેખ મળે છે કે પીચરી માતાજી 7 જોગમાયાઓમાંના એક સ્વરૂપ હતા. પીચરી માતાજીની મંદિરની સૌથી પ્રસિદ્ધ પરંપરા છે મીઠાની માનતા. અહીં ભક્તો પોતાના મનોકામના પૂર્ણ થાય તે માટે માતાજીને મીઠું ચડાવવાની બાધા રાખે છે. જ્યારે ઈચ્છા પૂર્ણ થાય ત્યારે ઘણા ભક્તો માનતા મુજબ મીઠું અર્પણ કરવા આવે છે. આ મંદિરની બીજી એક અનોખી ઓળખ છે લપસ્યા. લોકમાન્યતા મુજબ કેટલાક ભક્તો ટેકરીના ખાસ ભાગમાં લપસીને માતાજી પાસે પ્રાર્થના કરે છે. ખાસ કરીને ચામડીના રોગો અથવા શારીરિક તકલીફોમાં રાહત મળે તેવી શ્રદ્ધા રાખવામાં આવે છે. આ માન્યતા સંપૂર્ણપણે ધાર્મિક વિશ્વાસ પર આધારિત છે. પીચરી માતાજી મંદિર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય માટે પણ ખૂબ જ જાણીતું છે. ચોમાસામાં આખી ટેકરી લીલીછમ બની જાય છે. ઉપરથી લાલપરી તળાવ, ખેતરો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો અદ્ભુત નજારો જોવા મળે છે. ઘણા ફોટોગ્રાફર્સ અને પ્રવાસીઓ અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા ખાસ આવે છે. મિત્રો, પીચરી માતાજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી. આ સ્થળ આસ્થા, લોકકથાઓ, પરંપરા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ છે. જો તમે રાજકોટ આવો તો એકવાર અહીં જરૂર આવજો. માતાજીના દર્શન સાથે તમને શાંતિ, કુદરતી સૌંદર્ય અને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો અનુભવ પણ મળશે. જય પીચરી માતાજી.